ચાલો આજે પ્રેપોઝિશનની ચર્ચા કરીએ. નેક્સ્ટ જે આપણે લાસ્ટ જે વિડીયો બનાવ્યા છે કન્જક્શન હતો અને આજે આપણે પ્રેપોઝિશન જોઈએ. પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર પ્રેપોઝિશનનો ટોપિક છે અને એ આપણો છે ધ પ્રેપોઝિશન્સ નામ યોગી અવયવ. નામ યોગી અવયવ તો શું દર્શાવે છે? તો કોઈ પણ નામની સ્થિતિ દર્શાવે છે. દર્શાવે છે સ્થિતિ. તો પહેલા આપણે પ્રેપોઝિશન ઇન નો ઉપયોગ કરીએ. પ્રેપોઝિશન ઇન તો કે ઇન નો ઉપયોગ ચલો ઇન ના ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય તો કે ઇન કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય, કઈ કઈ જગ્યાએ વપરાય છે. તો ચલો તો કે ઇન ના ઉપયોગ લખીએ તો કે ઇન કોઈ પણ વસ્તુ ની અંદર પણ કેવી હોવી જોઈએ? તો કે સ્થિર હોવી જોઈએ. ચલો કોઈ પણ સમય માટે વપરાય. શેના માટે વપરાય? તો સમય માટે. સમય માટે વપરાય. અથવા બીજું શેના માટે વપરાય? તો કે સ્થળ માટે વપરાય. બીજું સ્થળ માટે વપરાય. અથવા બીજી કોઈ મુસાફરી માટે પણ આપણે ઇનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો કે આ જગ્યાએ આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ અને આપણે દરેકનું એક એક વાક્ય લખીએ એટલે ખબર પડે કે ઇનનો ઉપયોગ કેવી રીતે થાય. ચલો જોઈએ. He is in his room. તો કે રૂમ ની અંદર વાત કરી છે. તો કે રૂમ ની અંદર તો કોઈ સ્થિર હોય એની વાત કરીએ. I have a pen in my pocket. I have a pen in my pocket. કોઈ સમય માટે ધારો કે કોઈ સમય માટે આપણે લેવું હોય તો લઈ શકીએ. તો એ કેવો સમય હોય? તો ધારો કે લઈએ He will return in a week. તો કે આ પણ શું દર્શાવે? તો કે આ એક સમય દર્શાવે છે. She will come back in a week. તો કે અઠવાડિયામાં પાછા ફરવાની વાત કરી. તો કે આ કોઈ આ શું દર્શાવે? આ સમય છે. આ સમય તો કે કેવો સમય દર્શાવે? તો કે કોઈ ગાળો હોય, સમય ગાળો હોય તો એના માટે તો કે આપણે ઇનનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું આપણે કોઈ સ્થળ માટે કરવો તો કરી શકાય. તો કે he lives in Delhi. તો કે મોટા શહેર હોય, કોઈ મોટું શહેર હોય તો એના માટે અથવા કોઈ દેશ હોય તો એના માટે તમે ઇનનો ઉપયોગ કરી શકો છો. અને કોઈ જો નાનું શહેર હોય અથવા નાનું ગામડું હોય તો એના માટે તમે એટ નો ઉપયોગ કરી શકો. નાનું ગામડું હોય તો એટ. પણ હવે ધારો સ્થળ પણ કેવું? તો કે મોટું સ્થળ. મોટું સ્થળ હોય તો કે કોઈ દેશ હોય તો એના માટે તમે ઇન નો ઉપયોગ કરી શકો. ધારો કે he lives in Delhi. ધારો કે આપણે લખવું હોય લખી શકાય કે he lives in અહમેદાબાદ. તો એના માટે તમે ઉપયોગ કરી શકો છો. બીજું કે કોઈ મુસાફરી માટે તો કે મુસાફરી માટે પણ ક્યારે ઉપયોગ કરી શકાય? તો કે મુસાફરી માટે પણ આપણે ઇનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો લખો કે we travel in Mr. પ્રવીણ કાર. તો પોતાની કોઈ વસ્તુ હોય
તો એના માટે ધારો કે કોઈ કાર હોય, ટેક્સી હોય, તો એના માટે તમે શેનો ઉપયોગ કરી શકો તો ઇનનો ઉપયોગ કરી શકો છો. ટ્રેન હોય કે પછી કોઈ ટ્રાવેલ્સ હોય તો એના માટે ઇનનો ઉપયોગ થતો નથી, તો એના માટે બાયનો ઉપયોગ થાય. પણ કોઈ કાર હોય કે ટેક્સી હોય તો એના માટે આપણે ઇનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે આ રીતે તમે ઇનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને ઇનના ઉપયોગ ધારો કોઈ જગ્યાએ ધારો કે આપણો તમારો જન્મ થયો હોય અને મોટું શહેર હોય તમે એ રીતે લખી શકો છો he was born in અમેરિકા. તો કે એનો જન્મ ક્યાં થયો તો કે અમેરિકામાં એનો ભાઈનો જન્મ થયેલો, તો કે he was born in અમેરિકા. તો કે આ રીતે આપણે ઇનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ પ્રેપોઝિશન ઇન છે તો કઈ જગ્યાએ થાય તો કે કોઈ વસ્તુ અંદર હોય તો અંદર પણ કેવું હોય કે સ્થિર હોય છે. જો ગતિમાં હોય તો એના માટે ઇનનો ઉપયોગ નહીં થાય, તો એના માટે ઇનટુ નો પ્રયોગ થતો હોય. તો કે સ્થિર વસ્તુ હોય તો એના માટે ઇનનો ઉપયોગ થઈ શકે કે he is in his room. તો કે એની રૂમની અંદર કેવું હોય છે તો કે સ્થિર હોઈ શકે. ધારો કે લખવું હોય સ્ટુડન્ટ ઇઝ ઇન હિઝ અથવા ઇન ધેર ક્લાસ, કે વિદ્યાર્થીઓ તેમના ક્લાસમાં છે. તો આ રીતે તમે ઉપયોગ ઇનનો કરી શકો. ધારો કે શિક્ષક કોઈ બહારથી આવતા હોય તો ઇનટુ આવે. શિક્ષક ધારો કે આપણે કોઈ શિક્ષક આપણા ક્લાસની અંદર આવતા હોય તો ઇનટુનો ઉપયોગ થાય. પણ વિદ્યાર્થીઓ ક્લાસમાં જ છે તો સ્થિર છે વિદ્યાર્થી, તો એના માટે આપણે ઇનનો પ્રયોગ કરી શકીએ છીએ. તો કે સમય માટે, કોઈ પણ સમય માટે, તો સમય એટલે કેવો તો કે સમય ગાળો હોવો જોઈએ, તો એના માટે તમે ઇનનો ઉપયોગ કરીએ. કોઈ પણ વર્ષ હોય તો કે વર્ષ માટે પણ આપણે ઇનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. he was born in 1979. તો કે 1979. તો કે આ શું છે કોઈ વર્ષ માટે, તો કોઈ વર્ષ માટે પણ તમે ઇનનો ઉપયોગ કરી શકો. કેમ કે વર્ષ 1979 આખા વર્ષ એટલે આખો સમયગાળો આવી ગયો. તો કે આખા સમયગાળા માટે પણ એનો ઉપયોગ કરી શકતા હોઈએ છે. તો કે આ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ. કોઈ સ્થળ માટે, તો કોઈ મોટું સ્થળ હોય તો એના માટે આપણે એનો પ્રયોગ કરતા હોઈએ છે. બીજું કોઈ મુસાફરી માટે, તો કે મુસાફરી માટે આપણે કોઈ પ્રાઇવેટ ટેક્સી હોય અથવા કે કાર હોય તો કે એના માટે આપણે એનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો કે આ પ્રેપોઝિશન ઇન હતું, તો એનો ઉપયોગ તમે આ જગ્યાએ એનો ઉપયોગ કરી શકો છો.